ઘરે જાન આવી ને તો વધાવા ફટાકડા ફોડ્યા તો એ કોઈ ફટાકડા ફૂટ્યા નહીં. વરરાજો બહુને કે હવાઈ ગયા લાગે છે, બાકી હવારે તો જોરદાર ફૂટ્યા હતા. બહુ કે હવે હું આવી ગઈ છું ને, ફટાકડા તો શું તમે હવાઈ જાઓ. રાત્રે મોડે સુધી જાગવા વાળા બધા આશિક નથી હોતા. અમુક દિવસના 4-5 કલાક ગોટાઈ જાય છે ને એટલે રાતે નીંદર નથી આવતી. જો હમ ખાવાથી માણા મરી જતા હોત ને તો ભારતમાં 80% લોકો મરી ગયા હોત. આવ ખોટા ખોટા હમ ખાય, મારા હમ તારા હમ, એલા રેવા દ્યો ને. બહુ થઈ હવે હસી મજાક ની વાતો. તમે ઈ કયો કે તમારી શેરીમાં બરફના ગોલા વેચવા વાળો ચાલુ થઈ ગયો કે નહીં? આપણાથી ભૂલથી કાચની બહેણી તૂટી જાય અને ઘરવાળી આપણને એમ કે અહીંયા આવો તમને કાંઈ નહીં કરું, ત્યારે બોલાતી હે મગર જાને કા નહીં. પ્રેમિકા એના પ્રેમીને કે હું તારા જીવનના તમામ સુખ દુઃખમાં સાથે રહીશ. બોલો કે એમ, મારે 2 લાખનું દેણું છે તો 1 લાખ દે ને. તેદુની પ્રેમિકા દેખાણી નથી. છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે, નકર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. બોલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈશ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. કોઈ તમને એમ કે આ તારું કામ નથી તો મૂંઝાવાનું નહીં, એક ઊંડો શ્વાસ લેવાનો અને ધીમેકથી કહેવાનું મારે કરવું નથી. આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ, તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું? બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જ્યારે જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓના કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. પતિ એની પત્નીને કે કેટલું બોલેસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. આજનું જ્ઞાન, જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. નાના ભાઈ નું એક્સિડન્ટ થયું, મોટા ભાઈ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? અઘરામાં અઘરો કોયડો. જો 3 બકરી 3 દિવસમાં 3 લીટર દૂધ આપે તો 9 બકરી 9 દિવસમાં કેટલા લીટર દૂધ આપે? છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા? કે પેલા તો આખો પગાર લઈ લેતી. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. કાન સાફ કરવા માટે ભલે ગમે એવી રૂ વાળી હળી આવે, પણ આપણા ગુજરાતીઓ પાસે હાથ વગું હથિયાર છે, ચાવી. જે લોકોને આપણે ઝેર જેવા લાગી છે ઈ ક્યાં આપણને ગુલાબજાંબુ જેવા લાગે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. પત્ની એના પતિને કહે જો મારી જીભ ઉપર કેટલા મોટા ચાંદા પડી ગયા છે. ઓલો કે પડે જ ને,
આખો દિવસ આરામ જ નથી આપતી. છોકરો એના પપ્પાને કે પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કે તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે ઈ ઉમેરીને જ મેં 18,000 કીધા. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? હું નાનો હતો ને ત્યારે એકવાર સાયકલ ઉપરથી પડી ગયો હતો. ત્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું, એટલે આ વાત આજે કહું છું. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય. કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલાવાળું પાણી, આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે, બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે, શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એના બાપનું હે? અરે નથી જ, ઈ જ કહી છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો? આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા સમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હેલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, અમારા ફેમિલીમાં મારા લડકા પીતા હે. એટલે શરાબ પીવે છે? શરાબ નહીં, वो दारू पीता है.
પણ આ અડા તો બધાને મારી મારીને બંધ કરાવી દીધા છે. क्या बंद है तो क्या पीके पीके आता है, घर पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ बाहर से पीते आता है तो क्या करेगी. હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે, મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખે આખો માણસ જ પકડાઈ જાય છે. પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે, હું તારા પપ્પા હારે આપણા લગ્નની વાત ક્યારે કરું? તો ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામ વાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામ વાળી જતી. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન લો બેટરી. પોતાના બાપાને કોઈ દી પાણીનો ગ્લાસ ભરીને નથી પાતા, ઈ મારા બેટા એનિમલના ગીત ઉપર માથે ગ્લાસ રાખીને ડાન્સ કરે. વાહ. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને ઈ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ? તો ઘરેથી જ લઈ જઈશ. માથું દુખે, આંખ દુખે, હાથ દુખે, આળસ આવે, નીંદર નો આવે, જો આવું બધું થતું હોય ને તો પોતાનો મોબાઈલ પોતાના માથા ઉપર 7 વખત ફેરવી અને ચોક વચ્ચે મૂકી આવવો. પેલા ઘરેથી બધા મા બાપના આશીર્વાદ લઈને નીકળતા, હવે મોબાઈલની બેટરી ફૂલ કરીને નીકળે છે. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટરને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. બોલો કે સાહેબ હું ઈ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝની વાત કરું છું ભાઈ. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. સાસુમાં કે વહુ બેટા આજે તારી પહેલી રસોઈ છે, શું બનાવીશ? વહુ કે મેગી. હું તો મારા બધા ભાઈબંધને ભૂલી જ ગયો હતો, પણ એક પિક્ચર જોયું ને તો બધા યાદ આવી ગયા. પિક્ચર નું નામ હતું કમીને. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી.
મધ હોય ત્યાં મધમાખી હોય, અને જ્યાં પાણીપુરી હોય ત્યાં બાયું હોય. આ મહિને ગિફ્ટના ચક્કરમાં ઈ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. આ ઈનો બનાવતી કંપનીએ કોઈ દી નહીં વિચાર્યું હોય કે ભારતમાં એનો ઉપયોગ કેક અને ઢોકળા બનાવવા માટે થાય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ એની પત્નીને કે કેટલું બોલસ તું, કઈક બોલવાનું માપ રાખ, હજી તો થાયકો પાયકો નોકરીએથી ઘરે આવ્યો, કઈક આરામ કરવા દે, રિલેક્સ તો થવા દે. તો પત્ની કે અમારે હું નો રિલેક્સ થવું હોય? પત્ની કે ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું પણ શું બીમારી છે એ ખબર પડતી નથી. તો પતિ કે એમાં ડોક્ટર નો વાંક નથી, તમારે બધા અંગો આડાવડા હોય, મગજ ગોઠણમાં હોય, દિલ છે એ તમે બધા હાથમાં લઈને ફરતા હોય, અને લોહી પાછું તમારું હોય નહીં, બીજાનું પીધા રાખતા હોય. એટલે છેલ્લા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પટોળાનો ભાવ સાંભળો છે? છેલ્લાજી છોલાઈ જાય આમાં. ત્યારે સીધી આંગળીથી ઘી નો નીકળે ને ત્યારે આ બે આંગળીનો ઉપયોગ કરી જોરથી હળ કરવું, નાકનું બધું ઘી નીકળી જાય. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં. મને તો ચિંતા થવા માંડી છે, ક્યાંક પ્રાણી સંગ્રહાલય વાળા તમને પકડી તો નથી ગયા ને? ઘરે પીઝા ઓર્ડર કરે અને બારગામ જાય ત્યારે થેપલા લઈ જાય, એને કહેવાય ગુજરાતી. ક્યાંક બહાર ફરવા જવાનું મન થાય અને જો એમ ન કરી શકાય એમ હોય તો ગૂગલ મેપ ઉપર ફરી લેવું. હું અત્યારે ફ્રાન્સમાં બેઠો છું અને થોડીક વાર પછી જાપાન જવા નીકળીશ. આ વેલેન્ટાઇન ડે નો વિરોધ ચાલુ કરી દેવો છે કે વાર છે? વાંઢાવ, કઈક જવાબ તો આપો. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. ઓનલાઈન પ્રેમની અંદર ખર્ચો થતો નથી. છોકરી એમ કહે કે જાનુ મારે આઈસ્ક્રીમ ખાવો છે અને તમે આઈસ્ક્રીમ નું સ્ટીકર મોકલી દો તો તરત સામેથી જવાબ આવે સો યમ્મી. બોલો. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણ નો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? બોલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને હોઈ ગયો. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો કે હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. ઘરવાળી હવારમાં ઉઠે ને એ બે ગોદડા મને ઓડાડી દે. મને તો ગમ્યું. મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું બે ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે.
વિચારીને કઈક જવાબ દ્યો. એક વાત તમને પૂછવી હતી કે જેણે બધાય દાંત સિરામિક ના નખાવ્યા હોય ઈ કોલગેટ ની જગ્યાએ હર્પિક વાપરી શકે? વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કઈક થાય છે. નાના ભાઈ નું એક્સિડન્ટ થયું, મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? બોલો કે કઈ નહીં, ભેંસ ભટકાણી. બોલો કે બીજી વાર? સારું કહેવાય કે આ લગ્નની સિઝન આવે છે. ભાઈ બિચારીઓ બ્યુટી પાર્લર માં એના મોઢા હરખી રીતે વિચરી તો નાખે. સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઊંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. કે તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું? આવ પાતળી લાગસ. ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. સુખની બેચ આવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની બેચ આવી છે, બબડાટ અને કકડાટ. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશરને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? બોલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગનની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. જો કોઈનું દિલ તૂટ્યું હોય ને તો મને કહેજો. મારી પાસે અંબુજા સિમેન્ટની અડધી થેલી પડી. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીનનું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? દીખીતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે.
નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલમાંથી સારામાં સારી બીડી ગોતે, પણ પાછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. નવું વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાઉં છું. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી છાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. શિયાળાની સ્પેશિયલ ધમકી, જો બહુ મગજમારી કરી તો ગાલે ઠંડા હાથ અડાડી દઈશ. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે ઈ ઉમેરીને જ મેં 18,000 કીધા. જો પત્ની સાંજે 7 થી 9 મોબાઈલ લઈને બેઠી હોય ને તો સમજી લેવાનું કે જમવામાં ખાલી ખીચડી જ છે.
મને તો ક્યારેક આવનારી પેઢીની ચિંતા થાય, કારણ કે એને સલાહ દેવા વાળા આપણે જઈશું ને. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો, આ માણસ જાય તો જાય ક્યાં? શિયાળે ડેન્ગ્યુ ભલો અને ઉનાળે ટાઢિયો તાવ, ચોમાસે ચિકનગુનિયા ભલો પણ ઓલો કોરોના બારે માસ. પરણેલા પુરુષની તકલીફ તો જોવો, પોતાની સાથે ફોનને પણ સાયલેન્ટ રાખવો પડે. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોળી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પુરુષો ગમે એટલું નામ કમાઈ લે પણ એના સાસરામાં તો એની પત્નીના નામથી જ ઓળખાય કે જો હમણાં જયશ્રીનો વર આવ્યો હતો. આ વખતે 31 ડિસેમ્બરની પાર્ટી મારા ઘરે જ રાખી છે. મેનુમાં સમોસા, કચોરી, દાબેલી, સેન્ડવિચ, બર્ગર, પીઝા, પાણીપુરી, છેલ્લે આઈસ્ક્રીમ અને મસાલા વાળું પાને. આટલો પ્લાન છે. તો જેને આવવું હોય એ આ બધી વસ્તુ લઈને આવે, બાકી સેવ મમરા આપણા તરફથી રહેશે, ઈ કોઈ લઈ આવતા નહીં. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા, હમ નહીં. બાયુ બહુ ચગી ગઈ છે, શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયુ કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયુ કેની હોય? અરે બાયુ હો ના મા બાપની, બીજા કોની? એના બાપનું હે? અરે નથી જ, ઈ જ કહી છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? સાહેબ છોકરાને કે તું કેમ નિશાળે નતો આવતો, આટલા દી હતો ક્યાં? ઓલો કે સાહેબ મને બર્ડ ફ્લુ થયો હતો. સાહેબ કે બર્ડ ફ્લુ તો પક્ષીમાં ન થાય. ઓલો કે સાહેબ તમે મને કેદી માણા હેમજો, દરરોજ મરઘો તો બનાવો છો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસના સ્પેલિંગમાંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. હાલો, કોણ બોલે છે? નંદાબેન. નંદાબેન, તમારા ઘરમાંથી કોઈ પીવે છે? હા, અમારા ફેમિલીમાં મારા લડકા પીતા હે. એટલે શરાબ પીવે છે? શરાબ નહીં, વો દારૂ પીતા હે. પણ આ અડા તો બધાને મારીને બંધ કરાવી દીધા છે. ક્યાં બંધ હે? તો ક્યાં પીકે આતા હે, ઘર पे तो नहीं बनते. તો ક્યાંથી પીને આવે છે? हाँ, बाहर से पीते आता है. तो क्या करेगी? હા તો બેન, છોકરાને વ્યસન છોડાવો. એમાં એવું છે, દારૂડિયો દારૂ નથી પીતો, દારૂ દારૂડિયાને પી જાય છે, સમજ્યા? એટલે કાપી નાખો. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. ત્યાં તો પતિના આનંદનો પાર નો રહ્યો. ઈ કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી હારે રહેવા આવવાના છે. જગલો મનિયાને કે એલા તે આટલા ટૂંકા વાળ કેમ કપાવ્યા? કે એમાં એવું હતું કે વાણંદ પાસે 30 રૂપિયા છૂટા નહોતા, તો મેં કીધું 30 ના વધારે કાપી દો ને. વાહ હોય ને વાહ, એનાથી શરીરનું ખાલી એક જ અંગ પકડાય છે, પણ પરણવાથી આખો માણસ જ પકડાઈ જાય છે.
પિક્ચર ગમે એવું ફ્લોપ હોય પણ કોર્નર સીટ વાળા પૈસા વસૂલ કરી લે. તારા પ્રેમમાં એટલો પાગલ કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. પ્રેમી પ્રેમિકાને કહે હું તારા પપ્પા રે આપણા લગ્નની વાત ક્યારે કરું? તો ઓલી કે જઈએ મારા પપ્પાએ પગમાં ચપ્પલ નો પહેર્યા હોય ને ત્યારે. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. પત્નીને બહુ કામ કરતી જોઈ અને પતિ કે તું થાકી જતી હઈશ, આપણે એક કામવાળી રાખી લઈ. તો પત્ની કે ના હો, મને તમારી ઉપર ભરોસો નથી. ભૂલી ગયા 5 વર્ષ પહેલા હું તમારી કામવાળી જ હતી. ઘણા દિવસો પછી હમણાં ઓર્ગેનિક ઊંઘ આવે છે, ના પંખો ના એસી. કાલે પત્નીને બીવડાવવા ગામમાંથી ખોટી ગરોડી લઈ આવ્યો. ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડાની પૂંછડી પકડીને ઉંદેડાને બહાર ઘા કરવા નીકળી હતી. પતિ પત્નીને કે તારાથી આવી સરસ ચટણી કેવી રીતે બને છે? તો પત્ની કે એમાં એક ટ્રીક છે, જયારે દસ્તો હાથમાં લઉં ને ત્યારે હું તમને યાદ કરું, પછી જે ખીચ ચડે અને ઊંધે માથે મરચાને ટીચી નાખું, પછી ચટણીનો આવો સરસ સ્વાદ આવે. બાયું બહુ ચગી ગઈ છે, શું કરવું? ઓલા દાદાને ફોન કરવા દે. હાલો દાદા, એ આ બાયું કોઈના બાપનું માનતી નથી, શું કરવું? તો બાયું કેન્યું હે? અરે બાયું હો ના મા બાપની, બીજા કોની? એને બાપનું હે? અરે નથી જ, ઈ જ કઈ છે. છોકરાથી ડરાવ્યું જોઈએ. અરે કોઈના બાપથી નથી બીતી. આખા 2 લાફા ગાલ ઉપર દઈ બોય પ્રથમ. અરે હામાં 5 લાફા જીકી લે છે, એનું શું કરવું? તો પ્રથમ તમે સડાવીને દબાઈ ગયા, પૂરું થઈ ગયું. દબાઈ ગયા. અરે હવે શું કરવું દાદા? શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા સામું જોવે, જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો, જો તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? પેલા ઘરેથી બધા મા બાપના આશીર્વાદ લઈને નીકળતા, હવે મોબાઈલની બેટરી ફૂલ કરીને નીકળે છે. ગરમી અને બફારો એટલો થાય છે ને કે વિચારું છું કે નવરત્ના તેલમાં ભજીયા બનાવીને ખાઈ લઉં. ટીકા કરવી સહેલી છે સાહેબ, પણ પનીર ટીકા બનાવવું ને એ અઘરું છે. હાલો, નમસ્કાર, કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે. હું આપની શું સેવા કરી શકું? બેન સેવા તો તું તારા મા બાપની અને હાહુ હારાની કર, મારે તો નેટવર્ક નથી આવતું એનું કઈક કર. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. માણાનું ભોળ પણ તો જોવો, એકનો હાથ ભાંગ્યો હતો ને હોસ્પિટલે ગયો અને સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? ઓલો કે ના રે, કોણે કીધું હાવ પાતળી લાગસ? ઓલી કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. ઓલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. સુખની 2 ચાવી છે, ખડખડાટ અને ઘસઘસાટ. એમ દુઃખની 2 ચાવી છે, બબડાટ અને કકડાટ. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેના દાતા. જેને ફૂંક મારી
અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. મિત્રો, કારમાં ઘણા બધા નવા સેટિંગ તમે કરી શકો. જો તમને બતાવું. હવે જો, સૌથી પહેલા અહીંયા એકાઉન્ટ નો ઓપ્શન લગાડ્યો છે, તો આ બટન દબાવી અને તમે કોઈ પણ બેંકમાં ગાડીમાં બેઠા બેઠા એકાઉન્ટ ખોલી શકો. અહીંયા બીજો ઓપ્શન છે કાર સેટિંગ, તો ગાડીમાં બેઠા બેઠા તમે કોઈ પણની સાથે સેટિંગ કરી શકો. હવે એક ઓપ્શન છે અહીંયા મૂડ, તો આ ચેન્જ કરીને તમે તમારો મૂડ મગજનો ચેન્જ કરી શકો. અહીંયા જુઓ, અહીંયા આ લોક નું બટન દબાવી અને તમે ગાડીમાં બેઠા બેઠા જ ઘરને તાળું દઈ શકો. આ ઓટો, તો આ જ્યારે તમે દબાવો તો આ સ્વિચ દબાવતા જ તમારી પાસે ઓટો રિક્ષા ઊભી રહી જશે. તો આવા તો ઘણા બધા સેટિંગ તમે તમારી ગાડીમાં પણ કરી શકો. બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે, યાદ છે તું જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. મિત્રો, કારમાં ઘણા બધા નવા સેટિંગ તમે કરી શકો. જો તમને બતાવું. હવે જો, સૌથી પહેલા અહીંયા એકાઉન્ટ નો ઓપ્શન લગાડ્યો છે, તો આ બટન દબાવી અને તમે કોઈ પણ બેંકમાં ગાડીમાં બેઠા બેઠા એકાઉન્ટ ખોલી શકો. અહીંયા બીજો ઓપ્શન છે કાર સેટિંગ, તો ગાડીમાં બેઠા બેઠા તમે કોઈ પણની સાથે સેટિંગ કરી શકો. હવે એક ઓપ્શન છે અહીંયા મૂડ, તો આ ચેન્જ કરીને તમે તમારો મૂડ મગજનો ચેન્જ કરી શકો. અહીંયા જુઓ, અહીંયા આ લોક નું બટન દબાવી અને તમે ગાડીમાં બેઠા બેઠા જ ઘરને તાળું દઈ શકો. આ ઓટો, તો આ જ્યારે તમે દબાવો તો આ સ્વિચ દબાવતા જ તમારી પાસે ઓટો રિક્ષા ઊભી રહી જશે. તો આવા તો ઘણા બધા સેટિંગ તમે તમારી ગાડીમાં પણ કરી શકો. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને, તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો, તો દોસ્તારની ડોટી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા, ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. એક છોકરી કે, તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે, મારું નામ તો રાજ છે. તો ઓલી કે, હા તો તુંય ભૂલી જાજે અને નીતિનને વોટ્સઅપ થી કહી દેજે. દરેક ગુજરાતી છોકરીઓનું એક ચાઇનીઝ નામ હોય છે, ચાપલી. આ મોટિવેશન વાળા એવું કહે છે કે તમે જે કામ કરો ને એમાં ડૂબી જાવ. તો હવે કૂવો ખોદવા વાળાને શું કરવું? બે દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે, યાદ છે તું જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ બે દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. દોસ્તારના ઘરેથી નીકળતો હતો ને, તો ચાવી કાઢવા ખીચામાં હાથ નાખ્યો, તો દોસ્તારની ડોટી પત્ની કે રહેવા દો, છોકરાઓને કાંઈ ન આપતા, ધરાર 100 રૂપિયા આપવા પડ્યા. શિક્ષક વિદ્યાર્થીને કે આ કહેવતનો અર્થ સમજાવો કે સાપની પૂંછડી પર પગ મૂકવો. એક વિદ્યાર્થી ઉભો થઈને કે, સાહેબ પત્નીને પિયર જાતિ રોકવી. અમુક છોકરીઓ તો ઓટો રિક્ષામાં બેહવામાં એવા મોઢા કરે છે જાણે એનું હેલિકોપ્ટર બગડી ગયું હોય અને પરાણે રિક્ષામાં બેહવું પડતું હોય. જેને ફૂંક મારી અને વાગેલું મટાડતા આવડતું હોય ને એના લગ્ન જલ્દી થાય. પતિ કે, આજે તો ઊંઘ નથી આવતી. તો પત્ની કે, થોડાક કપડા પડ્યા છે તો હંકેલી નાખો ને. અરે ઓલો કે, હું તો ઊંઘમાં બોલું છું. અમુક લોકો એવા હોય કે એનું તમે કાંઈ ન બગાડી શકો, કારણ કે એ પોતે જ બધું બગાડીને બેઠા હોય. આ મહિને ગિફ્ટ ના ચક્કરમાં એ તમને હેન્ડસમ કા બ્યુટીફુલ કહીને બોલાવશે, પણ તમે સમયે સમયે અરીસામાં જોતા રહેજો. એક ભાઈ કે, મને ગેસ બહુ થાય છે. બીજો કે, એ તો સારું કહેવાય, અમારે તો પંપે પુરાવા જવો પડે. પ્રપોઝ કરવા માટે નવી શાયરી. ઓનિયન કટ કરવાથી આવે છે આંખમાં આંસુ, શું તારી મમ્મી બનશે મારી સાસુ?